સુંદર આપણે સોના ચાંદીના આભૂષણો પહેરવાના, સુંદર આપણે તૈયાર થવાનું, પછી ભગવાનનું આહ્વાન કરવાનું, ભગવાનને સુંદર સુંદર સપ્તગંગાઓથી સ્નાન કરાવવાનું, ભગવાનને વિવિધ પ્રકારના બધા જ આભૂષણો ચડાવવાના, વસ્ત્ર ચડાવવાના, અનેક પ્રકારે ભગવાન શિવની પૂજા કરવી. આ માનસ પૂજા કહે છે. મન દ્વારા ભગવાન મહાદેવની કલ્પના કરીને ભગવાન શિવની પૂજા કરવી. ક્યારેક અખતરો તો કરજો, આંખ બંધ કરીને ભગવાનની પૂજા કરજો. તમે આંખ ખોલો ને ક્યાંક નવી ચેતના, નવી ઉર્જાઓ છે. પૂજા કરવાને એક સંતુષ્ટિ હોય, એક સંતોષ હોય છે. તેથી મનથી જ્યારે પૂજા કરો ત્યારે આદિ જગદગુરુ શંકરાચાર્ય એમ કહે, તમારું મંદિર પથ્થરનું નહીં, તમારું મંદિર કાષ્ટનું નહીં, મંદિર સોના રૂપાનું હોવું જોઈએ. બીજી પંક્તિ આ શંકરાચાર્ય મારે છે. કારણ કે મનથી પૂજા કરવાની છે ને. ઘણાના ઘરમાં તો મંદિરના ઠેકાણા નથી હોતા. મંદિરે લટકાતો હોય, ઘરના સભ્યો લટકાતા હોય. મંદિર ઈશાન કોણાની અંદર સુંદર નીચે મંદિર હોય, સામે આસન જમાવીને બેસી શકીએ, ભગવાનની સામે બેસીને માળા સ્તોત્ર પાઠ કરી શકીએ, એ રીતે મંદિરની વ્યવસ્થા હોય. આ પ્રદેશમાં અમે જઈએ, અમને ખબર છે પ્રદેશમાં મંદિર બહુ સારા હોય છે, ઘર પણ મોટા મોટા હોય છે, અને સુંદર ભગવાનના મંદિરો, સુંદર ભગવાનની વ્યવસ્થા. મંદિરો એટલા ચોખ્ખા અને સ્વસ્થ હોય છે. આપણા ગામડાના મંદિરોથી તો ભગવાન બચાવે. મંદિરો કેવા ગંદા ગંદા ભેર્યા હોય, અગરબત્તીની સળીઓ બધી પડી હોય, મૃત વાટો બધી ત્યાં પડી હોય, ભગવાનનું પાથરેલું સ્થાપન તેના કાણા પડી ગયા હોય, મેલું ઘાણ જેવું થઈ ગયું હોય. અને મંદિરમાં ભગવાન એટલા બધા હોય છે કે ભગવાન વિચાર કરતો કે મંદિરમાં કેમ બેહવું, એકબીજાને ટેકા દઈ દઈને ભગવાન બેઠા હોય છે. ઘણાના મંદિરો આવા હોય, ઘરે જઈને જોજો તમારું મંદિર ટેકા દઈને બેઠા હોય ભગવાન, ટેકાવાળી સરકાર. ભગવાનને પ્રાર્થના કરો, હવે પછીની 5 વર્ષની સરકાર, સ્વતંત્ર સરકાર આવે, ટેકાવાળી બધું ભગવાન બેઠા હોય. સરસ રીતે ભગવાનને શણગારો, ભગવાનનો શૃંગાર કરો, સુંદર રીતે ભગવાનને સ્થાન આપો, આસન આપો, ભગવાનના વાઘા હોય, ભગવાનને સુંદર પૂજા હોય, સુંદર દીવાબત્તી ભગવાનની હોય, મંદિર એકદમ સ્વસ્થ ચોખ્ખું હોય. આપણા ઘરનું મંદિર આપણા ઘરના માણસોની ઓળખાણ છે. ઘણાના ઘરે જાય તો એટલા સુંદર ભગવાનના મંદિરો હોય છે, આપણને જોતા જ એમ થાય કે ભગવાનની સામે બેઠા રહે, વાતો કરે ભગવાન. એટલા સુંદર મંદિરો હોય છે. તેથી બીજું કાંઈ સરખું ન તો કાંઈ નહીં, પણ પોતાના ઘરના નાનકડા જે મંદિરો હોય ને, દેવસ્થાન, એને એકદમ સ્વસ્થ અને ચોખ્ખું રાખજો. ભગવાનનું સ્થાપન, ભગવાનના વાઘા, ભગવાનના બધા ચિત્રો હોય, ભગવાનની જે મૂર્તિ હોય, એકદમ સુંદર, આપણી સાથે વાતો કરી તેવી તેજસ્વી, દિપ્યમાન, ઉર્જાથી ભરેલી મૂર્તિ હોય. દૂધમાંથી બનેલા પકવાનો ભગવાનને અર્પણ કરો. વિશેષ કરીને ભગવાન શિવને ખીર અર્પણ કરો. તમારા ઘરમાં પણ બાળકોને ક્યારેક ખીર ખવડાવવી. ગાયના દૂધમાંથી બનેલી ચાવલયુક્ત ખીર એ બુદ્ધિની શુદ્ધિ કરે, બુદ્ધિની વૃદ્ધિ પણ કરે છે. આજના બાળકો, ઘણા શહેરમાં તો બાળકો ખીરને ભૂલી ગયા છે, એને ખબર જ નથી ખીર કોને કહેવાય છે. બર્ગર પિઝામાં એવા પડી ગયા, પાસ્તા ફાસ્તામાં. મને તો ઘણી વાર રાતે આમ 10 સાડા 10 આમ અમદાવાદની બજારમાં ફરતા હોય, લોકો 10 સાડા 10 11 વાગે પીઝો ખાતા હોય. મેં કીધું આનું શું થાય હવે? રાતના સમયે આવું ભારે ભોજન. આરોગ્ય માણસના હાથમાંથી જતું રહે, પછી હાથમાં કાંઈ રહેતું નથી. ભગવાન મહાદેવને ખીર અર્પણ કરો. શિવપુરાણમાં કહ્યું છે કે સુંદર ખીર નૈવેદ્ય બનાવી ભગવાન મહાદેવને ખીર અર્પણ કરવામાં આવે. અને ખીર જ્યારે મહાદેવના ભક્તોને ખવડાવવામાં આવે છે, ત્યારે તેના કુળમાં સદરિદ્ર ન જાય, તેના કુળમાં નિર્ધનતા ન આવે. ભગવાન મહાદેવને ખીર અર્પણ કરી મહાદેવના ભક્તોને જ્યારે ખીરનું ભોજન કરાવવામાં આવે છે. इसलिए दधीयुतम, ખીરનું ભોજન. ફલોમાં મહાદેવને રંભાફલ અર્પણ કરો. રંભાફલ, જ્યારે શિવાલય જાઓ ત્યારે મહાદેવ માટે રંભાફલ લઈ જાઓ. રંભાફલ જોયું નથી, લઈ ક્યાં જાવ? રંભાફલ એટલે કદલી ફલ, રંભાફલ એટલે કદલી ફલ, કદલી ફલ એટલે કેળા. આ જોવામાં દેખાય ટેલિવિઝનમાં. ભગવાન શિવને બહુ જ પ્રિય છે ફલોમાં રંભાફલ. એનું સાચું નામ છે કદલી ફલ. પણ ઇન્દ્રની અપ્સરા રંભા એને મહાદેવની સાધના કરી અને રોજ ભગવાનને કદલી ફલ અર્પણ કરતી હતી. અને ભગવાન શંકરજી તેને વચન આપ્યું કે આ ફલ તારા નામથી ઓળખાશે. તેથી રંભા નામની એક અપ્સરા છે, એ મહાદેવની પરમ ભક્ત હતી, તેને સંસ્કૃતમાં રંભાફલ કહે છે. ભગવાન શંકરજીને કેળા અર્પણ કરવા, મહાદેવના ભક્તોને કેળાનો પ્રસાદ આપવો.
આવું રંભાફલની અંદર માનસ પૂજામાં વર્ણવ્યું છે. પણ જ્યારે શિવાલય જાઓ ત્યારે કેળા હારા લઈ જજો પાછા. હા, તો લોકો શિવાલય કેળા લઈને જાય, પણ કેવા ખબર, ગળી ગયેલા, કાળા પડી ગયેલા. સસ્તામાં સસ્તા ભગવાનને અર્પણ કરવા એટલે સસ્તા, મોંઘા નહીં. જેવા તેવા લબડી ગયેલા, કાળા પડી ગયેલા. કાળા પડી ગયેલા આવા કેળા મહાદેવને અર્પણ કરેલા. શંકર ભગવાનને આવા ગળી ગયેલા કાળા કેળા અર્પણ કરીને પાછી માગે આમ ખોળો પાથરીને. ભગવાનને પેલા આમ કરે, આમ કરી કરીને ભગવાનને દુખણા લે, દુખણા લે અને પછી ખોળો પાથરીને માંગણી કરે કે ભગવાન, કથામાં સાંભળ્યું હતું કે તમને કેળા બહુ ભાવે છે. ભગવાન કે આવા કાળા ગળી ગયેલા નહીં. તોય કાંઈ વાંધો નહીં. ભગવાન કે કાંઈ વાંધો નહીં, આવી તો ખરી શિવાલય હતું. અને પછી ખોળો પાથરીને માંગણી કરે કે ભગવાન મારા દીકરાને ઘરે દીકરો આપજો. પછી ભગવાન કેળા સામે જોવે. તમે સમજો એટલે સારું કે સમજાવાળા ડાયા માણસો છો. એટલે સારી વસ્તુ ભગવાનને અર્પણ કરો, સારી માંગણી કરો. મંદિર રૂપાનું, મૂર્તિ સોનાનું. એક સ્વયંભૂ શિવલિંગનો મહિમા ગાયો છે. ધરતીમાંથી આપમેળે શિવલિંગ પ્રગટ થાય તેને સ્વયંભૂ કહેવાય છે. અને કોઈ પણ દિશામાં બેસીને તેની પૂજા કરી શકાય છે. એક શિવલિંગ છે જ્યોતિર્લિંગ, એક શિવલિંગ છે ઉપલિંગ. પૂરી લિંગાવલી છે શિવ મહાપડ ગ્રંથની અંદર. એક સ્થાપિત લિંગ છે. બ્રાહ્મણો દ્વારા, સાધુ સંતો દ્વારા, મહાપુરુષો દ્વારા, શિવ ભક્તો દ્વારા અથવા કોઈ સજ્જનો દ્વારા જે શિવલિંગની પ્રતિષ્ઠા કરીએ છીએ તેને સ્થાપિત લિંગ કહેવાય. સ્થાપિત લિંગની પૂજા કોઈ પણ દિશામાં બેસીને કરવાનો મહિમા નથી. દક્ષિણ દિશામાં બેસવું પડે અને ઉત્તર દિશા બાજુ દ્રષ્ટિ રાખી અને સ્થાપિત શિવલિંગની પૂજા કરે. સ્વયંભૂ શિવલિંગની કોઈ પણ દિશામાં, ઉપલિંગની કોઈ પણ દિશામાં, જ્યોતિર્લિંગની કોઈ પણ દિશામાં બેસીને પૂજા થઈ શકે છે. અને ભગવાન શિવને ક્યારે દંડવત પ્રણામ કરો તો મહાદેવને સામેથી દંડવત પ્રણામ ન કરી શકાય. દક્ષિણ દિશામાં પગ રહેવા જોઈએ, ઉત્તર દિશા તરફ આપણું માથું રહેવું જોઈએ. એ રીતે ભગવાન મહાદેવને દંડવત થાય છે. આ ભગવાન શિવજીની એક પરંપરા, દર્શનનો મહિમા છે. અને જે પણ સાથે લઈ ગયા હો તમે, ફલ, શ્રીફળ, ફૂંગીફળ, એ લિંગ અને પીઠથી દૂર રાખવું. લિંગ અને પીઠની ઉપર ન અર્પણ કરાય. લિંગ એ શિવનું પ્રતીક છે, પીઠ એ જગદંબાનું પ્રતીક છે. તેથી તેનાથી દૂર વસ્તુ રાખવાની. ઘણી જગ્યાએ જઈએ ખબર ન હોય તો ઘણા લોકો પીઠ ઉપર ફલ મૂકે, ફૂંગી ફલ મૂકે, શ્રીફળ મૂકે છે, પીઠ ઉપર પૈસા મૂકે છે. ન મુકાય. ઘણી જગ્યાએ પીઠ ઉપર ટોકરી પડી હોય ટંકોરી ભગવાનને વગાડવાની. ઘણા લોકો પીઠ ઉપર દીવો મૂકે. એ સાક્ષાત જગદંબાનું સ્વરૂપ છે. આપણે એટલી ખબર હોવી જોઈએ ને. જ્યારે શિવાલય જાઓ, નંદી મહારાજને પ્રણામ કરો, કુર્મને પ્રણામ કરો, ગણેશજીને પ્રણામ કરો અને હનુમાનજીને પ્રણામ કરો. મહાદેવના ભક્તોના રક્ષક કાલભૈરવજીને પ્રણામ કરો. ભગવાન કાર્તિકને યાદ કરો. મહાદેવની સામે ભગવાન ગણેશજીને, કાર્તિક સ્વામીને, ગંગાજીને યાદ કરો, કાલભૈરવજીને યાદ કરો, વીરભદ્રને યાદ કરો. આ બધી જ આખી પ્રણાલી ભગવાન મહાદેવના દર્શનની છે. તો અનેક શિવલિંગ સ્થાપિત લિંગો છે, તેનો મહિમા પણ છે. ત્યારબાદ ચરલિંગ છે, બિંદુલિંગ છે, પાષાણલિંગ છે અને બાણલિંગ, સ્ફટિકલિંગ, સુગંધલિંગ, પુષ્પલિંગ, અવગધુમલિંગ. ધન ધાન્યના લોટમાંથી શિવલિંગનો મહિમા. પારદલિંગ, બાલુકા શિવલિંગ, રસલિંગ, સુવર્ણલિંગ, રજતલિંગ, તામ્રલિંગ, રત્નલિંગ, દીપલિંગ, જ્યોતિલિંગ, ચલિતલિંગ, આત્મલિંગ. પાર્થિવ શિવલિંગનો મહિમા ગાયો. ભૂમંડલ એક લિંગનો પ્રકાર એવો પણ ગાયો. માટીમાંથી જે શિવલિંગ બનાવવામાં આવે તેને પાર્થેશ્વર મહાદેવ કહેવાય છે. ક્યારેક અવસર મળે તો માટીમાંથી શિવલિંગો બનાવે. આના આગળ અમારી હિંમતનગર કથા હતી. ત્યાં તમારા આચાર્યોના કંઈક જાણેતા જ હતા તમારે, તો રોજ પાર્થેશ્વર મહાદેવની પૂજા કરાવતા હતા. માટીમાંથી શિવલિંગ બનાવવાનું અને તેની પૂજા કરવાની છે. પાર્થેશ્વર મહાદેવનો બહુ મહિમા છે. શિવ મહાપુરની અંદર તો અનહદ મહિમા છે. પણ એક વચન આપ્યું છે, આપ મૃત્યુ હરમ કાલ મૃત્યુ હરમ. જે મનુષ્ય નિત્ય પાર્થેશ્વર મહાદેવનું પૂજન કરે છે તેનું અકાલ મૃત્યુ ન થાય. ક્યારેક અવસર મળે તો પાર્થેશ્વર મહાદેવની પૂજા કરવી. માટીમાંથી શિવલિંગો નિર્માણ કરીને તેની પૂજા થાય છે. પાર્થેશ્વર પરંપરા છે પૂરી. મારી પાસે બહુ મોટો વિસ્તાર છે. કારણ એક કથામાં બધું જ હું તમને કહી શકું એ સંભવ જ નથી ને. પાર્થેશ્વર મહાદેવની પૂજા કરવાથી પુત્ર, પૌત્ર, પુત્રી, ધન, ધાન્ય બધું જ પ્રાપ્ત થાય છે. મેં કથામાં કહ્યું હતું, રાજા દશરથને પુત્ર નહીં હતા. ગુરુ વશિષ્ઠ મહારાજે કહ્યું, દશરથજી પાર્થેશ્વર મહાદેવની પૂજા કરો. સ્વયં રામજીએ પાર્થેશ્વર મહાદેવનું પૂજન કર્યું. દ્વારકાધીશ કૃષ્ણજીએ પાર્થેશ્વર મહાદેવનું પૂજન કર્યું. ઋષિ મુનિઓ પાર્થેશ્વર મહાદેવની પૂજા કરી છે. માટીમાંથી શિવલિંગો. તમારો કોઈ વિદ્વાન
તમારા આચાર્ય હોય ને કુલ ગૌરીને પૂછી લેવાનું કે પાર્થેશ્વર મહાદેવની પૂજા કઈ રીતે, જો એને ખબર હશે તો કહેશે. તેથી બહુ જ મહિમા પાર્થેશ્વર મહાદેવનો છે. દરેક મનોકામના પૂર્ણ કરનારી પૂજા પાર્થેશ્વર મહાદેવની પૂજા છે. માટીમાંથી શિવલિંગો નિર્માણ કરી તેની વિશેષ પ્રકારે પૂજા કરવી. અપમૃત્યુ હરણ अपमृत्यु हरं काल मृत्युश्रापी विनाशनम्. કોઈનો શ્રાપ લાગ્યો હોય તો પાર્થેશ્વર મહાદેવની પૂજા કરવાથી કોઈના શ્રાપમાંથી પણ મુક્ત બની શકાય છે. सद्यः कलत्र पुत्रादि धान्यं प्रदं બિલવૃક્ષ નીચે બેસીને પાર્થેશ્વર મહાદેવનું પૂજન કરો. બિલવૃક્ષ કોઈ સામાન્ય વૃક્ષ નથી, સાક્ષાત મહાદેવનું સ્વરૂપ છે. મહાદેવ સ્વરૂપમ બિલવૃક્ષો. ક્યારે શિવજીનું દર્શન કરવા માટે તમે કોઈ જગ્યાએ જઈ ન શકો તો બિલવૃક્ષનું દર્શન કરી લો તો મહાદેવનું દર્શન કરવાનું ફળ મળે છે. મૂળ તો બ્રહ્મ રૂપે, મધ્ય તો વિષ્ણુ રૂપે, અગ્ર તો શિવ રૂપે. બિલવૃક્ષમાં બ્રહ્મા બિરાજે છે, વિષ્ણુ બિરાજે છે, સ્વયં શિવ બિરાજે છે. એ બિલવૃક્ષ છે. ભગવાન મહાદેવને બિલોપત્ર ચડાવવાનો ખૂબ મહિમા છે. એક બિલોપત્ર મહાદેવને ચડાવો, ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ચત્ર્યાઉધમ ત્રિદલમ પાપ સંહારમ. એક બિલોપત્ર શિવાર્પણ. 3 જન્મોના પાપમાંથી ભગવાન શંકર, 3 જન્મ નહીં, 3 ગુણો, એને ગુણો, અગણિત જન્મોના પાપમાંથી મુક્ત કરનારું એક બિલોપત્ર મહાદેવને અર્પણ કરો. જે માણસ બિલવૃક્ષની સેવા કરે છે તેના જીવનમાં દરેક વસ્તુની તૃપ્તિ રહે છે. ક્યારેક બિલવૃક્ષની પરિક્રમા કરવી, સર્વ તીર્થોની પરિક્રમા કરવાનો ફળ મળે છે. બિલવૃક્ષને જલ અર્પણ કરવાથી મનોકામના પૂર્ણ થાય. દીપમાલા પર કલ્પયત. બિલવૃક્ષ નીચે દીપમાલા પ્રગટ કરી સતત્વ જ્ઞાન સંપન્ન. બિલવૃક્ષ નીચે ભોજન કરવાથી તીર્થમાં ભોજન કરવાનું ફળ મળે. બિલવૃક્ષ નીચે કોઈ એકને ભોજન કરાવવાથી એકમ વા કોટી ગુણિતમ, 1 કરોડ માણસોને ભોજન કરવાનું ફળ મળે. જેના આંગણે બિલવૃક્ષ હોય છે એમના આંગણે તીર્થો નિવાસ કરે છે. એના આંગણામાં હંમેશા મંગલ કાર્યો થતા રહે છે. એના આંગણાની અંદર દરેક રીતે ભગવાન શિવ તેની રક્ષા કરે છે. આંગણામાં બિલવૃક્ષ હોવું એ શુભ છે, એ મંગલ છે. જે વ્યક્તિ એક બિલવૃક્ષ વાવે છે, એક બિલવૃક્ષને મોટું કરે છે, તેને 1 કરોડ શિવાલય નિર્માણ કરવાનું ફલ પ્રાપ્ત થાય છે. એ છે બિલવૃક્ષનો મહિમા. આંગણામાં સુંદર બિલવૃક્ષ હોય. ઘણા લોકો કાંટાવાળો વૃક્ષ ન રખાય, એ ખોટી વાત છે. બાવળ સિવાય દરેક વૃક્ષોનો મહિમા શિવપુરાણમાં ગાયો છે. એક વડલો વાવો તમે 100 કલ્પ સુધી વૈકુંઠ, એક પીપળવૃક્ષ વાવો તો 100 કલ્પ સુધી વૈકુંઠ મનુષ્યને પ્રાપ્ત. આવું શિવપુરાણમાં કહ્યું પણ છે. કોઈ સામાન્ય વૃક્ષ વાવો તો પણ 100 દેવતાઓના મંદિર બનાવવાનું પુણ્ય પ્રાપ્ત થાય છે. તો જો આપણે સૌ વૃક્ષ વાવવા માટે કાર્યરત નહીં બનીએ તો આવતી પ્રજા આ ધરતી પર જીવી નહીં શકે. માનવના જીવનનો આધાર વૃક્ષ છે. જન્મથી મૃત્યુ સુધી આપણને વૃક્ષ સાથે સહકાર આપે છે. સગાવાલા તો સ્વાર્થી સ્મશાને વળાવી પાછા વળે, સાચા સગા તો જંગલના લાકડા ભેગા આવીને બળે છે. એ છે વૃક્ષ. તેથી માણસે વૃક્ષો વાવવા જોઈએ. અમારે જો રાજકોટની સંસ્થા કેટલું મોટું કામ કરે છે. સદભાવના ટ્રસ્ટ વૃદ્ધાશ્રમથી લઈ આટલા વૃક્ષો, એટલું આખું સૌરાષ્ટ્રને હરિયાળું બનાવી દીધું છે. નવા વૃક્ષો વાવવાની તો કાંઈ નહીં, પણ જૂના વૃક્ષને કાપો નહીં. વૃક્ષ આપણને જીવન આપે છે. આપણા શાસ્ત્રોમાં કોઈ એક વૃક્ષને માણસ કાપે 100 માણસની હત્યા કરવાનું પાપ લાગે છે. એક વૃક્ષને કાપવાથી 100 માણસની હત્યા કરવાનું પાપ લાગે છે. વૃક્ષ વાવો, વરસાદ લાવો. વ્યસન છોડો, વૃક્ષ વાવો. આંગણામાં વાડીમાં કોઈ જગ્યાએ જગ્યા હોય તો વધારે વૃક્ષને વાવો. બાવળ સિવાય બધા વૃક્ષો વાવવા. જેને ફળ આવે, ફૂલ આવે એવા વૃક્ષો, જે ઔષધિયુક્ત વૃક્ષો હોય તે વાવવા જોઈએ. અને આપણે તો કેવા માણા, કોકના આંગણે મીઠો લીમડો હોય તો આપણે કોઈ વાવવાનો વિચાર નથી કરતા, તેના આંગણેથી મીઠો લીમડાની ડાળી તોડી આવીએ છીએ. તું વાવ ને, બીજાના આંગણેથી મીઠો લીમડાની ડાળી તોડવા જાજો તો એમાં ક્યારેક ના પડી હોય તો એવો ગંધાઈ જાય. અમને ના પાડી મીઠો લીમડો લેવાની, તું વાવને.
તેથી વૃક્ષની આપણે રક્ષા કરશું તો આપણી પણ રક્ષા થશે. શિવપુરાણમાં કહ્યું છે, જે કોઈ દુર્ગમ સ્થાનો પર વૃક્ષો વાવવાનું કામ કરે છે તેની ગયેલી પેઢીઓ ને આવતી પેઢી બંનેને ભગવાન સુખ આપે છે. દુર્ગમ સ્થાન અતિ તાનાંગતાન, ધ્યાન દીજીએ. અતિ તાનાંગતાન સર્વા પિતૃવંશ્યાસ્તુ તારે. તારવા માટે વૃક્ષો વાવો. ઘણીવાર મેં કથામાં વાત કહી, અમારી સૌરાષ્ટ્રનું ગામડું કથા કરવા હું ગયો હતો. બે ભાઈઓ અને મા બાપની જીવા માટે થોડી જમીન રાખી હતી. એ મા બાપ જેના ભેગા રહે અને એ જમીન વાવવાની, અને મા બાપ જયારે આ દુનિયા છોડીને જતા રહે પછી એ જમીન બે ભાઈઓ હરખે ભાગે વેચી લેવાની. આવું હોય ને, ભાગલા પાડે ને, આવી રીતે ભાગ પાડે. ધ્યાન દીજીએ વાત પર. એ છોકરાઓ કોઈને જવા નહીં દેતા. તો તમે જુઓ માણસોમાં કેવી સારી સારી બુદ્ધિ હોય, કેવી કેવી પ્રેરણાઓ મળે છે, કેવા દુનિયામાં સારા ડાયા માણસો છે. આ તમારા ગામની અંદર ડાયા માણસો છે. પ્રહલાદભાઈ, અમૃતભાઈ, તો આપણને અવસર મળ્યો. બાકી કોણ કરે ભાઈ? કોણ આ બધું ઉધામાં કરે? કોણ આ બધી જવાબદારીઓ લે? કોણ એટલો ખર્ચ કરે? આ પરિવારને કારણે આપણને લાભ મળ્યો છે. તો બંને ભાઈઓ મા બાપની ખૂબ સેવા કરે. મા બાપને જીવા માટે થોડી જમીન કાઢેલી. મા બાપ જેના ભેગા રહે, મા બાપને જ્યાં ગમે ત્યાં રહે, ભાઈ ભેગા, મોટા ભેગા, નાના ભેગા, સુખી હોવા જોઈએ બસ. પછી નિર્ણય એવો લેવાનો કે જયારે જાય ત્યારે બે ભાઈ સરખે ભાગે જમીન વેચી લેવી. પણ બંને ભાઈઓએ નિર્ણય લીધો, આ મા બાપની જે જમીન છે ને એ નથી મોટા ભાઈને જોતી, નથી નાના ભાઈને જોતી. જે મા બાપના ભાગની આપણે જમીન કાઢી છે એ જમીનમાં આપણે વડલા અને પીપળા અને લીમડા વાવી દઈએ, જેથી કરીને આપણા માતા પિતા ખૂબ રાજી થાય. એ જમીનમાં વડલા, પીપળા, લીમડા વાવ્યા. ઉમરા વાવ્યા. ઉમરો, એક ઉમરો વાવો, કરોડો કરોડો યજ્ઞ કરવાનું પુણ્ય પ્રાપ્ત થાય છે. ક્યાં પક્ષીને કયું વૃક્ષ વાલું છે તેનું પણ એક વિજ્ઞાન છે, પણ વાંચવું જ નથી, કઈ સમજવું જ નથી, જાણવું જ નથી કોઈને. ક્યાં 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 પક્ષીને કયું વૃક્ષ વાલું છે તેનું પણ એક મોટું વિજ્ઞાન છે. તેથી વૃક્ષ વાવો તેવી પ્રાર્થના છે. એક ગામમાં ગયો હતો હું, ધ્યાન દીજીએ થોડી દેર કે લીએ. એ માણસે બહુ સરસ વાત કરી. બાપુ, મારે 4 દીકરીઓ છે. દીકરી તો વાહલનો દરિયો છે, ને દીકરો તો બાપના હૃદયનો ટુકડો છે. અને કાલે આપણે સતી પ્રાગટ્ય કરશું કથા પ્રારંભને, થોડી દીકરીનો મહિમા પણ બતાવી દઈશું. દીકરી મારી લાડકવાઈ. એક વાત કહું વચ્ચે, ભગવાને જેને જેને દીકરીઓ આપી છે ને, સમજો એનો બેડો પાર છે, એનો ઉદ્ધાર છે. તો એ માણસે બહુ સરસ વાત કરી. મારી 4 દીકરીઓનો બાપુ જે જે ગામમાં મેં વળાવી છે ને, મારી દીકરીઓને મેં કરિયાવર ઓછવા આપ્યો છે. કરિયાવર સમજો ને તમે, કરિયાવર દીકરીને જે આપે. મેં મારી દીકરીઓને કરિયાવર બહુ ઓછો આપ્યો છે. પણ જે ગામમાં મારી દીકરી સાસરે ગઈ છે એ ગામની અંદર, એ ગામના હિત માટે, ગામના પાદરમાં મેં એક સુંદર મજાનો ચેકડેમ, સરોવર બનાવી દીધું છે. વરસાદનું પાણી સંગ્રહ થાય. આ તો તમારે પાણી બહુ છે એટલે તમને બહુ ખબર ન હોય. બાકી જે પાણી વગરના વિસ્તારો છે ને, મારા સૌરાષ્ટ્રના, મારા કચ્છ પ્રાંતની અંદર ખબર પડે કે પાણીનું કેટલું મૂલ્ય છે. જે ગામમાં મારી દીકરી સાસરે વાળવી, એ ગામની અંદર મેં એક ચેકડેમ મતલબ કોઈ નહેરું જતું હોય, કોઈ નાની નદી જતી હોય, પોતાના ખર્ચે ચેકડેમ બનાવ્યો છે. પાણી ભરાય, પાણી સંગ્રહ થાય, જલ સંગ્રહ થાય. અને જલનો જો સંગ્રહ નહીં કરીએ તો જલ સંકટ ધરતી પર આવશે. તેથી વધારે જલનો સંગ્રહ થવો જોઈએ. આપણા શાસ્ત્રોમાં બધી વાતો કરી, જેને ભૂત યજ્ઞ કહેવાય છે. આવો તો અનેક ડાયા માણસો દુનિયાની અંદર સારા કામો કરે છે ભાઈ. આ બધી શિવ પૂજા છે. આને બધાને શિવ પૂજા કહેવાય છે. તો બિલ્વવૃક્ષ વાવો, જ્યાં બિલ્વવૃક્ષ હોય તેની સેવા કરો. બિલ્વવૃક્ષ આપને પ્રાણ આપે છે, બિલ્વવૃક્ષ આપને જીવન આપે છે, બિલ્વવૃક્ષ આપને સકારાત્મક ઉર્જા આપે છે. ક્યારેય પણ બેચેની થતી હોય, એન્ઝાયટી થતું હોય, અણગમો થતું હોય, તણાવગ્રસ્ત જીવન હોય, ત્યારે બિલ્વવૃક્ષ નીચે બેસી અને શાંતિથી ઊંડા શ્વાસ લઈ પંચાક્ષર મંત્રનો જાપ કરો. તણાવગ્રસ્ત જીવન ધીરે ધીરે તમે મુક્ત થઈ જશો. આજે એન્ઝાયટી ફેલી રહી છે, ખબર તમને એન્ઝાયટી કેટલો ભયંકર હોય છે? એની કોઈ દવા નથી એન્ઝાયટીની. છોકરાઓને એન્ઝાયટી થાય, યુવાનને થાય, સારા મોટા કલાકારો, સારા મોટા ધોરણોને એન્ઝાયટી થાય. એટલે મતલબ એ કાંઈ ન કરી શકે પછી. એની કોઈ દવા નથી. આમાં ભણેલા ગણેલા ભાઈઓ બહેનોને ખબર હોય એન્ઝાયટી એટલે શું. એમ અતિ ભયાનક. આંખનો મટકો ન મારી શકે, તે સૂઈ ન શકે, કે રહી ન શકે, કોઈની સાથે વાત ન કરી શકે, પૂરી કારકિર્દી ખતમ થઈ જાય, એને એન્ઝાયટી કહેવાય છે.
આજે શરીરના રોગની દવા ઓછી વેચાય છે, માનસિક રોગોની દવા વધારે બજારમાં વેચાવા લાગી. તમને ખબર હોય તો એમાંથી મુક્ત થવું તો પ્રાણાયામ કરો, વ્યાયામ કરો, ખાવા પીવામાં સંયમ રાખો. કોઈ જગ્યાએ લગ્ન પ્રસંગમાં ગયા હોય તો દૂધની મીઠાઈ ન ખવાય. દૂધની મીઠાઈ તમને કેન્સર કરશે. કારણ કે માવો બને છે, એમાં ફટકડી નાખવામાં આવે છે. ફટકડીને ઓળખો ને તમે? અને ફટકડીથી દૂધને ફાડવામાં આવે છે અને માવો બનાવવામાં આવે છે. અને ફટકડી હોજરીનું કેન્સર કરે. અને તમે મીઠાઈ ખાઓ, તમારું આરોગ્ય ખતરામાં છે. যদি સમૂહ ભોજનમાં કોઈ જગ્યાએ જાઓ તો દાળ ભાત શાક રોટલી ખાઈ લો. મીઠાઈ ખાવાની જરૂર નથી. વારંવાર કહું છું, આરોગ્યનું ધ્યાન રાખવું. તેથી બેલુવૃક્ષનો મહિમા શિવ મહાપણમાં અનહદ છે. તેથી રોજ રોજ ભગવાનની પૂજા ન કરી શકો, સોમવારે કરજો, દર્શન કરવા જાજો. સોમવારે ન જઈ શકો તો મહિનામાં એક વાર, આવતીકાલે 29 તારીખ છે, 29 ડિસેમ્બર શિવરાત્રિ છે. મોટી મહાશિવરાત્રિની તુલના કરતી આ શિવરાત્રિ, કાલે જે શિવરાત્રિ છે, શિવાલયમાં દીપમાલા પ્રજ્વલિત કરજો. અહીંયા પણ એવું કાંઈ કરજો ભાઈ રાજુભાઈ કે આપણે 100 કે 108 કે 1000 દીવા, પણ આ કોઈ જગ્યાએ નુકસાન ન થાય, કાપડને નુકસાન ન થાય, મંડપવાળા ભાઈને કાંઈ નુકસાન ન થાય એ રીતે પેલી ચોકી આવે ને આપણે સુખડિયાની, એમાં દીવા રાખવા. ચોકી ઉઠાઈ લેવાની આખી, નીચે નહીં કોઈ જગ્યાએ ઘી ઢોળાની એવું નહીં. અને દરેક વાટને કપૂર લગાડી દેવાનું, એટલે સળગાવવામાં ફટફટ સળગી જાય. વાટના મોઢે કપૂર લગાડજો ને એટલે તરત જલ્દી દીપ પ્રજ્વલિત થાય. ઘણી વાર આમ કથાના પ્રારંભમાં દીપ પ્રાગટ્ય હોય ને તો મહાનુભાવો દીપ પ્રાગટ્ય કરવા આવે. એ દીપ પ્રાગટ્ય કરીને ભાગી જાય પાછા, રોકાય નહીં કથામાં, એ જતા રહે. તો આમ કરે પણ દીવો પ્રગટ ન થાય એના માટે કપૂર લગાડી દેવાનું, તો દીપ પ્રજ્વલિત સરળતાથી થાય. તો આવતીકાલનો ખાસ યાદ રાખજો. ત્યાં તમારા સગા સંબંધીને ફોન કરીને કહી દીજો કે 29 ડિસેમ્બર શિવરાત્રિ છે, પણ જે મહાશિવરાત્રિ આવે તેની તુલના કરતી શિવરાત્રિ માગશીર માસની એ શિવરાત્રિ છે. તો મહિને એકવાર, એમ ન થઈ શકે તો 12 મહિને એકવાર મહાશિવરાત્રિ ભૂલવી નહીં. શિવાલયને સુંદર શણગારવું, વિશેષ પ્રકારે મહાદેવની પૂજા, ઘરમાં શિવ પૂજા. ઉપવાસ થાય તો ઠીક છે, ન ઉપવાસ થાય તો આખો દિવસ મૌન ધારણ કરી વાણીનો ઉપવાસ કરો. વાણીનો ઉપવાસ ન થાય તો એક દિવસ મોબાઈલનો ઉપવાસ કરો. એટલે જ જોતો જાય એક દિવસ મોબાઈલ, એક દિવસ છોડી દો કે આ એક દિવસ ન જ જોઈએ અમારે. ફેસબુકનો ઉપવાસ કરો, વોટ્સઅપનો ઉપવાસ કરો. પેલું ટ્વિટર શું કહેવાય ને, પેલું બહુ હાલે હે, ઇન્સ્ટાગ્રામ બોલો છો. એક ગ્રામ ને ના ઇન્સ્ટાગ્રામ. એક દિવસ માટે છોડો, માનસિક શાંતિ. અને દિવસો દૂર નથી હો, મોબાઈલ માણસો છોડવા લાગશે. તમારા હાથમાં જે મોબાઈલ નથી, બોમ્બ છે. આપણા મગજ ઉપર કંટ્રોલ કરી રહ્યું છે. ખબર છે, વિચારવાની શક્તિ નથી આપતું. કોઈ દેશની અંદર રાત્રિના સમયે 8 વાગ્યા પછી આખા દેશની અંદર નેટ બંધ થઈ જાય છે, ખતમ. કોઈના મોબાઈલ રાતે ન ચાલે. પછી ગમે એટલું આમ કરો, કંઈ આવે જ નહીં. કલાકો જતી રહે. તે સમયના મૂલ્યને સમજો. મહાશિવરાત્રિ ભૂલવી નહીં. એક મહાશિવરાત્રિ જેવી કોઈ રાત્રિ નથી. મોટામાં મોટી રાત્રિ મહાશિવરાત્રિ છે. દુનિયાના દરેક વ્રતો કરવાનું ફળ એ મહાશિવરાત્રિ આપે છે. એક વ્રત ન થઈ શકે, પણ મહાશિવરાત્રિ ભૂલવી નહીં. તમારા છોકરાને કહેવાનું કે બેટા આજ મહાશિવરાત્રિ છે, આજે આખો દિવસ મૌન રહેવાનું છે, વિશેષ કરીને પંચાક્ષર મંત્રનો જાપ કરવાનો છે બેટા. અને ઘરની અંદર પાર્થેશ્વર મહાદેવનું પૂજન કરવાનું છે. મહાશિવરાત્રિ છે, અખંડ દીપ પ્રજ્વલિત કરવાનો મહિમા છે. આવતીકાલે પણ બ્રહ્મ મુહૂર્તમાં દીપ પ્રજ્વલિત કરજો. આખો દિવસ ને આખી રાત્રિ દીપને રાખજો. કાલની શિવરાત્રિ બહુ લાભ કરતા રાત્રિ છે, બહુ જ કલ્યાણ કરતા રાત્રિ છે. તમારા સગા સંબંધીને પણ કહેજો કે કાલે અખંડ દીપ રાખે, થઈ શકે તો મૌન ધારણ કરે. જેટલું થઈ શકે તેટલું ભગવાન શિવજીનું સ્મરણ ભજન પૂજન